હેલો કિડ્સ ભાયલી ખાતે 15 ઓગસ્ટની દેશભક્તિભાઈ ઉજવણી. નાનકડા ભૂલકાઓએ દેશભક્તિના રંગે રંગાઈ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી. વાસના ભાયલી સ્થિત હેલો કિડ્સ સ્કાયલાઇટ ખાતે 15 ઓગસ્ટના પાવન અવસરે સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર અને દેશભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. નાનકડા ભૂલકાઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસે તે હેતુથી વિવિધ શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સલામી અને ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. તિરંગાના 3 રંગોથી સજાવટ કરાયેલા શાળાના પરિસરમાં બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. નાનકડા વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, કવિતાઓ અને વિવિધ રજૂઆતો દ્વારા સૌનું મન મોહી લીધું હતું. બાળકો માટે ખાસ તિરંગા થીમ આધારિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા બાળકોએ કેસરી, સફેદ અને લીલા રંગના વસ્ત્રો ધારણ કરીને તિરંગાની સુંદર રજૂઆત કરી હતી. કેટલાક બાળકોએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રીય મહાનુભાવોના વેશ ધારણ કરી તેમની ભૂમિકા ભજવી હતી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશના મહાન સપૂતોના યોગદાન વિશે સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યું હતું. દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ગુંજી ઉઠ્યું પરિસર. ઉજવણી દરમિયાન નાનકડા બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. બાળકોના નિર્દોષ અવાજમાં ગવાયેલા રાષ્ટ્રપ્રેમના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા ભારતની વિવિધતા અને એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો. શિક્ષકોએ બાળકોને સ્વાતંત્ર્ય દિવસનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ માત્ર રાષ્ટ્રીય તહેવાર નથી, પરંતુ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને ત્યાગને યાદ કરવાનો દિવસ પણ છે. નાની ઉંમરથી જ બાળકોમાં દેશ પ્રત્યે પ્રેમ, જવાબદારી, શિસ્ત અને એકતાની ભાવના વિકસે તે જરૂરી છે. બાળકોએ વંદે માતરમ, ભારત માતા કી જય અને જય હિન્દ જેવા દેશભક્તિના નારા લગાવી સમગ્ર પરિસરને ગુંજાવી દીધું હતું. બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને દેશભક્તિનો ભાવ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો અને સ્ટાફે વિશેષ મહેનત કરી હતી. બાળકોની ઉંમર અને સમજણને ધ્યાનમાં રાખીને તમામ પ્રવૃત્તિઓને આનંદદાયક અને શૈક્ષણિક રીતે તૈયાર કરવામાં આવી હતી. વાલીઓએ પણ બાળકોને દેશભક્તિની થીમ અનુસાર તૈયાર કરીને કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોને તિરંગાના રંગોના વસ્ત્રો પહેરાવી વિવિધ દેશભક્તિ આધારિત પાત્રો માટે તૈયાર કરવામાં આવ્યા હતા. વાલીઓએ બાળકોની સુંદર રજૂઆતોને વધાવી હતી અને શાળાના આવા શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ જણાવ્યું હતું કે બાળકો માટે તહેવારો અને રાષ્ટ્રીય દિવસોની ઉજવણી માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. આવા પ્રસંગો દ્વારા બાળકોને દેશનો ઇતિહાસ, રાષ્ટ્રીય પ્રતીકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નાગરિક તરીકેની જવાબદારીઓ વિશે સરળ ભાષામાં સમજાવવાની તક મળે છે. હેલો કિડ્સ જેવી પ્રી સ્કૂલમાં રમત, સર્જનાત્મકતા અને અનુભવ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું ગૌરવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું હતું. તમામ બાળકો, શિક્ષકો અને વાલીઓએ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નાનકડા ભૂલકાઓના ઉત્સાહ અને નિર્દોષ દેશપ્રેમે સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો. હેલો કિડ્સ ભાયલી ખાતે યોજાયેલી આ 15 ઓગસ્ટની ઉજવણી દ્વારા બાળકોને દેશપ્રેમ, એકતા અને જવાબદારીનો સુંદર સંદેશ મળ્યો હતો. નાનકડા વિદ્યાર્થીઓએ પોતાના નિર્દોષ સ્મિત અને દેશભક્તિભરી રજૂઆતો દ્વારા સાબિત કર્યું કે દેશપ્રેમની ભાવના ઉંમરથી નહીં, પરંતુ સંસ્કારોથી જન્મે છે.